નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું NMMS પેપર પ્રેક્ટિસ સામાજિક વિજ્ઞાન 300 પ્રશ્ન અને ભાગ બીજો. તો દરેક વિડીયોની અંદર આપણે 30 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ કે જે પ્રશ્નો આપણે સામાજિક વિજ્ઞાનનો જે મુદ્દો છે NMMSની પરીક્ષાની અંદર જે અગત્યના પ્રશ્નો છે અમે તમારી સામે રાખવાનો પ્રયત્ન કરશું. આશા રાખીએ કે મોટાભાગના પ્રશ્નો એવા હશે કે જે આપની જે ફાઇનલ પરીક્ષા છે એની અંદર આ પ્રશ્નો છે એની નોંધ છે એ ક્યાંક ને ક્યાંક હશે, તો આપને એ પ્રશ્નો છે એ ખૂબ ઉપયોગી થશે. તો કરીએ મિત્રો શરૂઆત ભાગ બીજાની. પાટણમાં આવેલ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બંધાવેલી? જો એવો પ્રશ્ન હોય તો એના જવાબની અંદર વિકલ્પ હોઈ શકે કે ભાઈ મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી, રા ખેંગાર. પણ અહીંયા આપણે જવાબમાં લખીશું રાણી ઉદયમતીએ આ પાટણની પ્રસિદ્ધ રાણીની વાવ છે બંધાવી છે. આપ જાણતા હશો કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ આ રાણીની વાવ છે એની નોંધ છે એ લેવાયેલ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સોલંકી વંશના કયા શાસકે શાહબુદ્દીન ઘોરીને નાની ઉંમરમાં હરાવ્યો હતો અથવા હરાવેલો? તો એનો જવાબમાં અહીંયા પણ વિકલ્પ મૂકેલા છે કે મૂળરાજ સોલંકી છે, ભીમદેવ સોલંકી છે, રા ખેંગાર છે અને રાણી ઉદયમતી છે. તો મૂળરાજ બીજાએ આ શાહબુદ્દીન ઘોરીને નાની ઉંમરમાં હરાવ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે, 8મી સદીના મધ્યમાં કોણે અણહિલવાડ રાજ્યની સ્થાપના કરેલી? તો અહીંયા પણ મૂળરાજ સોલંકી, કર્ણદેવ સોલંકી, અણહિલ ભરવાડ કે વનરાજ ચાવડા? તો વનરાજ ચાવડાએ આ અણહિલવાડ રાજ્યની સ્થાપના કરી હતી અને અણહિલવાડ રાજ્ય છે એ સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. ચોથો પ્રશ્ન, તરાઈના મેદાનમાં ઈસવીસન 1192માં કોણે શાહબુદ્દીન ઘોરીને હાર આપેલી? તો એમાં સિદ્ધરાજ જયસિંહ છે, ભીમદેવ સોલંકી છે, રાણી ઉદયમતી છે, પણ આપણે જવાબની અંદર પૃથ્વીરાજ ચૌહાણ છે એ લખીશું. તો પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના મેદાનની અંદર 1192માં શાહબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. પાંચમો પ્રશ્ન, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ? તો કીર્તિવર્મા, રાજા અજયસિંહ અથવા એક પણ નહીં. જો એવો વિકલ્પ હોય તો આપણે વચ્ચે રાજા જયસિંહ છે એનું નામ મૂકીશું અને જયસિંહ જે છે તેણે ચાલુક્ય વંશના પ્રથમ રાજા તરીકેની નામના છે એ મેળવેલી છે, એટલે કે તે ચાલુક્ય વંશના પ્રથમ રાજવી હતા. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો આપણે પલ્લવ વંશના નામ છે એટલે કે વર્મા સરનેમવાળા જે ટકા આપણે બોલીએ છીએ પાછળની ઓળખ એ પ્રમાણે યાદ રાખતા હોય કે મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ, પછી નરસિંહ વર્મા બીજો, આવી રીતે નામ યાદ રાખતા હોય. પણ અહીંયા પલ્લવ વંશની સ્થાપના છે એ બપ્પદેવે કરેલી છે, એને આપણે યાદ રાખીશું. ત્યાર પછી ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે? તો એ ધાતુલેખ, ભોજલેખ, પાષાણ લેખ એવા નામ નહીં બોલીએ, પણ અભિલેખ નામે ઓળખાય છે. તો ધાતુ કે પથ્થર પર લખાયેલા લેખો છે એ અભિલેખના નામથી જાણીતા છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, ભારતના નાગરિકને કેટલા વર્ષની વયે એટલે કે ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે? તો અહીંયા ભારતના નાગરિકને 18 વર્ષની વયે મતદાન કરવાનો અધિકાર મળે છે, પણ જો લગ્નની વયની વાત આવે તો 21 વર્ષ છે એ પુરુષો માટે છે અને 18 વર્ષ છે એ સ્ત્રીઓ માટે છે. તો આપણે અહીંયા કેટલા વર્ષની વયે મતદાન કરવાનો અધિકાર મળે? તો 18 વર્ષની વયે મતદાન કરવાનો અધિકાર મળે, એને આપણે યાદ રાખીશું. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં દોરેલી કાલ્પનિક આડી રેખાને શું કહી શકાય? તો મકરવૃત્ત, અયનવૃત્ત, કર્કવૃત્ત એ નહીં બોલીએ, પણ એની જગ્યાએ વિષુવવૃત્ત છે જે સૌથી મોટું વૃત્ત છે અને જેનું માપ છે એ 0 અંશ છે. તો એ કાલ્પનિક આડી રેખા છે પૃથ્વી પરની, બરાબર. ત્યાર પછી 10મો પ્રશ્ન, સ્ટીમર કે વિમાનની મુસાફરી દરમિયાન દિશાઓ જાણવા માટેનું સાધન કયું? તો બેરોમીટર, થર્મોમીટર, વરાળ યંત્ર એવા નહીં લખીએ, પણ એની જગ્યાએ હોકા યંત્ર છે આપણે લખીશું. અને હોકા યંત્રની અંદર તો કે ચુંબકી સોયનો ઉપયોગ થાય છે જે N અને S ધ્રુવ છે એ બતાવે છે. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? તો એટલાન્ટિક, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર. આ 4 મહાસાગર પૈકી પેસિફિક મહાસાગર છે એ સૌથી મોટો મહાસાગર ગણાવી શકાય.
12મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતો નથી? તો અહીંયા આપેલા જે જિલ્લાઓ છે એમાંથી કયો જિલ્લો એવો છે જેમાંથી કર્કવૃત પસાર થતો નથી? તો કચ્છ, પાટણ અને મહેસાણામાંથી કર્કવૃત પસાર થાય છે, જ્યારે બનાસકાંઠા જિલ્લો છે જેમાંથી કર્કવૃત પસાર થતું નથી. 13મો પ્રશ્ન, પાણીપતનું પહેલું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો 1556, ઈસવીસન 1757, ઈસવીસન 1526 અને ઈસવીસન 1761. તો 1526ની અંદર પાણીપતનું પ્રથમ યુદ્ધ લડાયું હતું. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? તો ઐરાવત, બાજીરાવ, જટાયુ અને ચેતક. તો ચેતક છે એ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ હતું, જે હલ્દી ઘાટીના મેદાનની અંદર તેના આજે પણ ડાબલા છે, આપ જોઈ શકો છો. ત્યાં એક સરસ મજાનું રાણા પ્રતાપનું જે મ્યુઝિયમ છે એ પણ તૈયાર થયું છે. છત્રપતિ શિવાજીને કયા મુઘલ બાદશાહ સાથે વિગ્રહ કરવા પડ્યા હતા? તો બાબર, અકબર, ઔરંગઝેબ કે હુમાયુ? તો ઔરંગઝેબ જે શાસક હતો એની સામે છત્રપતિ શિવાજી મહારાજને વિગ્રહ કરવા પડ્યા હતા. મિત્રો, આપને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજ સ્પેશિયલ વિડીયો છે એ પણ આપણે એક વ્યક્તિ વિશેષની અંદર મૂકેલો છે, તો આપ ત્યાંથી તેની વિશેષ માહિતી છે એ મેળવી શકશો. તો શિવાજી મહારાજ જન્મજયંતિ અંતર્ગત એ વિડીયો છે તૈયાર કરેલો છે અને તેની લિંક મેં નીચે મૂકેલી છે, આપ ત્યાંથી એ વિડીયો છે એ જોઈ શકશો. નીચેના પૈકી કઈ માનવ સર્જિત આપત્તિ છે? તો પૂર છે એ કુદરતી છે, વાવાઝોડું કુદરતી છે, દુષ્કાળ છે કુદરતી છે, પણ બોમ્બ વિસ્ફોટ છે એ માનવ સર્જિત આપત્તિ ગણાવી શકાય. પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ તે ભાગને આપણે ક્યાં નામે ઓળખીએ? તો મૃદાવરણ. આમ તો મૃદાવરણ આપણા માટે કામનું છે, પરંતુ મૃદાવરણ છે એનાથી માત્ર મૃદાવરણથી જીવી શકાતું નથી, સાથે સાથે વાતાવરણ પણ જોઈએ અને જલાવરણ પણ જોઈએ. પણ અહીંયા આ ત્રણની વાત ન કરતા આપણે જે જીવાવરણ શબ્દ છે એના પર ધ્યાન આપીશું. તો પૃથ્વીના જે ભાગ પર જીવાવરણ છે ત્યાં આપણે વસવાટ કરીએ છીએ. આ બધાનો સમન્વય એટલે જીવાવરણ, અને તો જ સજીવ છે ત્યાં જીવી શકે. મધ્યપ્રદેશમાં ચંબલ નદી પર કયો બંધ અથવા ડેમ બાંધવામાં આવેલો છે? તો ગાંધીસાગર ડેમ છે એ મધ્યપ્રદેશની જે ચંબલ નદી છે તેના પર બાંધવામાં આવ્યો છે. નાગાર્જુન સાગર દક્ષિણમાં છે, નિજામ સાગર અને હીરાકુંડ છે, નિજામ સાગર ઉત્તર અને હીરાકુંડ યોજના છે એ પણ અલગ યોજના છે, આપ જાણો છો. 19મો પ્રશ્ન, કેનેડાનું પાટનગર કયું છે? તો ક્વિબેક, વાનકુવર, ઓટાવા કે ઓકલેન્ડ? તો ઓટાવા છે એ કેનેડાનું પાટનગર છે. 20મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું રાખવામાં આવ્યું છે? તો સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, જીવરાજ મહેતા કે મહાત્મા ગાંધી? તો ગુજરાત વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવેલું છે, જે સરદાર પટેલના ભાઈ ગણાય. હિમાલયના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો આમાં 2 કે 3 જવાબો છે, ઘણી બધી વખત પ્રિન્ટિંગની અંદર હોય છે, તો આપણે યાદ રાખીએ કે ભાઈ 8848 મીટર અથવા 8850 મીટર, આ બંને વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ હોય તો તમારે એને રાઈટ કરવાનું રહેશે. પણ એનાથી વધારે ડિફરન્સવાળા માની લ્યો કે 8844 છે, 8638 છે, 8738 છે અથવા વોટેવર કોઈ પણ આંક હોય, તો એ આંકડાને આપણે પસંદ નહીં કરીએ. 8848 મીટર વિકલ્પમાં હશે તો એને પહેલાં જોઈ લઈશું, અથવા તો 8850 મીટર હોય તો એને જોઈ લઈશું. બરાબર, બાકીના વિકલ્પો છે એમાં આવતા નથી, પણ આ 2 વિકલ્પો છે એ તથ્યની નજીક છે એવું ગણાવી શકાય. 22મો પ્રશ્ન, વનરાજ ચાવડાના સમયમાં પાટણ કયા નામે ઓળખાતું હતું? તો વનરાજ ચાવડાના સમયમાં પાટણ છે એ અણહિલપુર પાટણ તરીકે ઓળખાતું હતું. સિદ્ધેમ શબ્દાનુસાર સિદ્ધેમ પણ નહીં આવે, વનરાજપુર પણ નહીં આવે અને ચાંપાનેર પણ નહીં આવે. તો અણહિલપુર છે એ અણહિલ ભરવાડ, તેના જે મિત્ર હતા વનરાજ ચાવડાના, તેની યાદમાં આ અણહિલવાડ પાટણ છે તેણે વસાવેલું. બરાબર. 23મો પ્રશ્ન, મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્મા એ નહીં આવે, વીર ભગતસિંહ પણ નહીં, પ્રફુલ્લ ચાકી પણ નહીં, પણ વીર સાવરકર છે કે જેણે મિત્રમેલા નામની સંસ્થા છે એની સ્થાપના કરેલી, અને પાછળથી આ સંસ્થા અભિનવ ભારત તરીકે ઓળખાઈ હતી. આપ તેનાથી વાકેફ હશો. 24મો પ્રશ્ન, ભારતીય સંસદની લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે? તો અહીંયા વિકલ્પ મૂકેલા છે, એ વિકલ્પ છે 545, 242, 484 અને 182. તો અહીંયા આ 182 છે એ ગુજરાતની વિધાનસભાની સભ્ય સંખ્યા છે. એનાથી આપ જાણકાર હશો અથવા તો આપ એનાથી વાકેફ હશો.
પણ 545 સભ્ય સંખ્યા છે એ લોકસભાના સભ્યોની સભ્ય સંખ્યા ગણાવી શકાય. 25મો પ્રશ્ન, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન સાંગી કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલો? તો તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા કે વલ્લભી? તો નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર તેણે અભ્યાસ છે એ કર્યો હતો. બરાબર. ત્યાર પછી તક્ષશિલા અને નાલંદા વિશે પણ એક વિશેષ વિડીયો છે મૂકેલો છે, આપ પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. 26મો પ્રશ્ન, મિરાત ઉલ અખબાર સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? તો દાદાભાઈ નવરોજી, રાજારામ મોહન રાય, મૌલાના આઝાદ કે બહેરામજી મલબારી? તો અહીંયા રાજારામ મોહન રાય છે તેણે મિરાત ઉલ અખબાર નામનું સામયિક છે અથવા સમાચાર પત્ર છે એ શરૂ કર્યું હતું. ત્યાર પછી 27મો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો અહીંયા સિરાજ ઉદ્દૌલા અને મુર્શિદ અલી ખાન, રોબર્ટ ક્લાઇવ અને હોપકિન્સ, સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ અને મીર જાફર. તો અહીંયા વિકલ્પ છે આપણો સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે આ યુદ્ધ છે એ લડાયું હતું. 28મો પ્રશ્ન, ભારતમાં સહાયકારી યોજના કોણ લાવેલું? તો ડેલાઉસી, વોરેન હેસ્ટિંગ, લોર્ડ ક્લાઇવ કે લોર્ડ વેલેસ્લી? તો લોર્ડ વેલેસ્લી છે કે જે ભારતની અંદર સહાયકારી યોજના છે લાવેલી. 29મો પ્રશ્ન, ડેલાઉસી દ્વારા કઈ નીતિ અપનાવવામાં આવી હતી? તો ભાગલા પાડો અને રાજ કરો, સહાયકારી યોજના, ખાલસા નીતિ અથવા એક પણ નહીં? તો અહીંયા ખાલસા નીતિ જવાબમાં આપણે મૂકીશું કે જે ડેલાઉસી દ્વારા આ નીતિ છે ભારતની અંદર લાગુ કરવામાં આવેલી. આજનો 30મો પ્રશ્ન અને બીજા ભાગનો છેલ્લો પ્રશ્ન, ઈસવીસન 1829માં સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂકેલો? તો અહીંયા આ વિલિયમ ચાર્લ્સ છે, લોર્ડ કોર્નવાલિસ છે, લોર્ડ ક્લાઇવ છે અને વિલિયમ બેન્ટિંગ છે. તો વિલિયમ બેન્ટિકે રાજારામ મોહન રાયના પ્રયત્નોથી આ સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો છે એ અમલમાં મૂક્યો હતો. મિત્રો, આપને જણાવી દઈએ કે NMMS મિશન અંતર્ગત આપણે સામાજિક વિજ્ઞાનનો મુદ્દો છે અત્યારે કરી રહ્યા છીએ અને સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 301 પ્રશ્નો એવા આપવાના છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અથવા તો NMMS પરીક્ષાની અંદર આપણે ખૂબ કામ લાગવાના છે. એમાંનો આ બીજો પાર્ટ છે એ અમે અહીંયા આજે પૂરો કર્યો. એટલે આજના 60 પ્રશ્નો છે એ પહેલા ભાગના 30 અને બીજા ભાગના 30 એમ 60 પૂરા થયા. હવે 240 જેટલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ અમે સ્ટેપ બાય સ્ટેપ તમારી સામે મૂકતા જઈશું. આશા રાખીએ કે એ પ્રશ્નો છે આપને ગમશે અને આપની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આપને ખૂબ ઉપયોગી થશે. તો પહેલો ભાગ જો આપે જોયો ન હોય તો એ ભાગને પણ જોવાનું ચૂકશો નહીં અને બીજો ભાગ છે એ તો આપની સામે જ છે. આમ ક્રમ બાય ક્રમ એક વિડીયો છે આપની સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.